આ અનુભવ એટલો બધો ઊંડો હતો મારા માટે કે આને હું કદાચ બીજી કોઈ ભાષામાં એટલું ન્યાય ના આપી શકત. તો આજે પહેલી વખત કંઈક ગુજરાતીમાં લઈને આવ્યો છું ને એટલું સરસ છે કે તમને સાંભળીને ચોક્કસ ગમશે એવી મારી ગેરંટી છે. એક બહુ જ સુંદર અનુભવ તમારા સામે લઈને આવ્યો છું અને આજની જે આપણી વાર્તા કહો કે કવિતા કહો જેનું શીર્ષક મેં આપ્યું છે કેસર. લગભગ એકાદ વર્ષ પહેલાં મારી ફેમિલી સાથે સૌરાષ્ટ્ર જવાનું થયું અને એ જ ગામમાં મારી એક બહેનનું ઘર છે, એટલે અમે એને સરપ્રાઈઝ વિઝિટ આપવાનું નક્કી કર્યું. પરિસ્થિતિ એવી છે કે વહેલી પરોઢે અમે ટ્રેનમાંથી ઉતર્યા અને અમે ગામમાં બહેનના ઘર તરફ પ્રયાણ કર્યું છે. ગલીઓ શેરી ઓટલા, ગલીઓ શેરી ઓટલા એ જૂનું સુંદર ગામ, બાયું વાળે આંગણા ને કરતી ઘરના કામ. આ વહેલી સવારનું ગામનું દ્રશ્ય છે. ગલીઓ શેરી ઓટલા એ જૂનું સુંદર ગામ, બાયું વાળે આંગણા ને કરતી ઘરના કામ. પહોંચ્યા એના દ્વાર પર મેં ઠોક્યા કિવાડ, કિવાડ એટલે દરવાજા. પહોંચ્યા એના દ્વાર પર મેં ઠોક્યા કિવાડ. આ વહેલી પરોઢે કોણ હશે, એણે કર્યો હશે વિચાર. સાવરણીને દૂર મૂકીને ઢાંક્યા હશે વાળ, સાવરણીને દૂર મૂકીને એણે ઢાંક્યા હશે વાળ. કાકા કાકીને ભાઈ હશે, એ તો ક્યાંથી એને ભાળ. દરવાજા ઉઘાડ્યા, દરવાજા ઉઘાડ્યા અને રેલાઈ ગયું સ્મિત. બે ક્ષણ બધું ભૂલાઈ ગયું અને વાગ્યા પ્રેમના ગીત. ઘણા વર્ષે મેં જોઈ બહેનને કર્યા દિવસો યાદ, ઘણા વર્ષે મેં જોઈ બહેનને કર્યા દિવસો યાદ. તું કેવી બદલાઈ ગઈ એ કરવી હતી ફરિયાદ. જે બહેન નાની હતી ત્યારે ધમાચકડી કરીને આખું ઘર એના માથે ઉઠાવી લેતી હતી, એ જ બહેન આજે આખા ઘરની જવાબદારી એના માથે લઈને ફરે છે. બેન કે તમે આવ્યા છો એટલે હવે તમે જમીને જ જજો. તમે કીધું કે ના બેન, આ વખતે તો સમય નથી, તને મળી લીધી, જોઈ લીધી એટલે બહુ થઈ ગયું, ફરી અમે સમય લઈને આવીશું. તો કે એવું તે હોય કંઈ? તો કે ચા મૂકું. કીધું નહીં, ચા કોઈ પીતા જ નથી, અમે તો કે કોફી કરું. મેં કીધું ના, કશું નથી કરવું બેન, અમે જઈએ છીએ, અમે ફરી સમય લઈને આવીશું. એટલે એ બહેન દોડતી સીધી રસોડામાં ગઈ અને ત્યાંથી કેસરવાળું દૂધ બનાવીને લાવી. બદામ, કાજુ, પિસ્તા બધું જ નાખી દીધું. કેસરના તો ઢગલા, એટલે પ્યાલા લાવી દૂધના. હવે સાંભળજો કે પ્યાલા લાવી દૂધના જે મેવાથી ભરપૂર, કેવા હૃદયમાં આવતા આ લાગણીના પૂર. કેસર એવી કિંમતી કે કેસર એવી કિંમતી કે ના લાગે અંબાર, અંબાર એટલે ઢગલા, કેસરના ઢગલા ના થાય. કે કેસર એવી કિંમતી કે ના લાગે અંબાર, જે નાખે આ તાંતણા એ રાખે જરા સંભાળ. એક પ્યાલામાં એક હોય, એક પ્યાલામાં એક હોય કા બે પ્યાલામાં ચાર, પણ પ્યાલે પ્યાલે નાખ્યા તે તાંતણાના ભાર. એટલું એનું પ્રેમ અને લાગણી કે શું કરે એને કશું. એ કદાચ પોતાના માટે ક્યારેક બનાવશે ને, એના પતિ માટે પણ બનાવશે ને, ત્યારે આટલી કેસર તો નહીં નાખે. અને આમ છતાંય જ્યારે પણ તમે બેનના ઘરેથી પાછા આવો ને, તો ત્યારે બેનને એક જ પ્રશ્ન હોય કે હું તમારી સરખી ખાતિરદારી ના કરી શકી. તો આવી જે દરેક બહેનોને, એ દરેક માવતર તરફથી, એ ભાઈ તરફથી હું એમને જવાબ આપું છું. એમનો જે પ્રશ્ન રહી જાય છે ને કે મારી સેવામાં કંઈક કમી રહી, એમના આ પ્રશ્નનો જવાબ હું આપું છું. હવે સાંભળજો, છેલ્લી એક બે કડીઓ છે પણ બહુ જ સરસ. અમુક વસ્તુઓ લખાઈ જાય અને જોઈને એમ થાય કે આ કઈ રીતે લખાઈ ગયું આટલી સરસ વસ્તુ. જો લઈ આવું હું ત્રાજવા, સાંભળજો, જો લઈ આવું હું ત્રાજવા અને માપું એમાં ભાર, તો તું નિર્ણય લઈ શકે અને નીકળે સાચો સાર. જો લઈ આવું હું ત્રાજવા અને માપું એમાં ભાર, તો તું નિર્ણય લઈ શકે ને નીકળે સાચો સાર. એક બાજુ હું બધું મૂકી દઉં, એક બાજુ હું બધું મૂકી દઉં જીવનભરની આય, આય એટલે આવક. એક બાજુ હું બધું મૂકી દઉં જીવનભરની આય, ને બીજે મૂક્યા તાંતણા ને પલડું ભારે થાય. કેવી વિચિત્ર વસ્તુ છે કે એક બાજુ મેં મૂકી દીધી છે જીવનભરની આય, ને બીજે મૂક્યા તાંતણા જે નીચે જાતા જાય. આ એવું સમીકરણ છે કે સૌને ના સમજાય. આ તો જેની પાસે આવી માયાળુ પ્રેમાળુ બહેનો છે ને, એમને જ ખબર છે કે આ એવું સમીકરણ છે જે સૌને ના સમજાય, પણ જેને સમજાઈ ગયું એ મનમાં હરખાય.
પણ જેને સમજાઈ ગયું એ મનમાં હરખાય. એક બાજુ મેં મૂકી દીધી છે જીવનભરની આય ને બીજે મૂક્યા તાંતણા, જે નીચે જાતા જાય આ એવું સમીકરણ છે કે સૌને ના સમજાય, પણ જેને સમજાઈ ગયું એ મનમાં હરખાય. તો આ એટલું પ્રેમ હોય છે બહેનોનો કે આ પ્રેમની કોઈ કિંમત આંકી શકાતી નથી. તો આ કવિતા એ સર્વે બહેનોને હું અર્પિત કરું છું અને ફરીથી મળીશું કંઈક નવી વાત સાથે, નવા અનુભવ સાથે.